હેલો એવરીવન, વેલકમ કરું છું આજના વિડીયોમાં. આજનો વિડીયો એ કેટાલિસ્ટ સિરીઝનું લેક્ચર 2 છે, બરાબર, પાર્ટ 2. કેટાલિસ્ટ સિરીઝ આપણે સૌથી પહેલાં ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં સ્ટાર્ટ કરી હતી, બરાબર. તો એમાં જે પહેલું લેક્ચર હતું એમાં જોયું કે સંકરણ કેવી રીતે શોધવાનું, સિગ્મા બોન્ડ, પાઈ બોન્ડની ગણતરી કેવી રીતે કરવાની, આલ્કોહોલની ડિગ્રી, અમાઇનની ડિગ્રી, કાર્બનની ડિગ્રી એ કેવી રીતે ડિસાઇડ કરવાની, બરાબર. આટલી બાબતો આપણે જોઈ હતી, બેઝિક નોલેજ લીધું હતું. આજે ફરી આગળ વાત કરવાની છે અને આયુપીએસસીને સ્ટાર્ટ કરવાનું છે, બરાબર. આયુપીએસસી નોમેનક્લેચર, આયુપીએસસી નામકરણ એ બધા જ વિદ્યાર્થી મિત્રો માટે મહત્ત્વનો ટોપિક છે. તમને જો ના આવડતું હોય તો શીખવા મળી જશે અને આવડતું હોય તો ચેક થઈ જશે કે સારું આવડે છે કે નહીં, બરાબર. એક ટેસ્ટ આપતા હોય એવું થઈ જશે, બરાબર, જેમને આવડતું છે એ. તો અહીંયા નોમેનક્લેચરમાં જે પણ આપણે લેબ આસિસ્ટન્ટ 327 ક્રમાંકની ભરતી હતી એમાં જે ઓર્ગેનિકના ચેપ્ટર છે, હેલો આલ્કેન, હેલો એરિન, આલ્કોહોલ, ફિનોલ અને ઇથર, આ બંનેમાં નોમેનક્લેચર એવું પણ લખેલું છે કે નામકરણ, બરાબર. તો એ નામકરણ હું અહીંયા જ ચલાવી દઈશ, ત્યાં પછી ફરીથી ચલાવીશ નહીં, બરાબર. એટલે એટલું બાબત તમે ધ્યાનમાં લેજો અને આ વિડીયો એ વિદ્યાર્થી મિત્રો પણ ખાસ જોજો, બરાબર. તો સ્ટાર્ટ કરીએ આપણે લેક્ચરને. એના પહેલાં જે તમને પ્રશ્નો કરવાના કહ્યા હતા, હોમવર્ક આપ્યું હતું, બરાબર, આગળના જે પહેલું લેક્ચર હતું એમાં, તો એ જેમને પણ કર્યું હોય એ એકવાર એમના આન્સર અહીંયા ચેક કરી જોઈએ, બરાબર. જે સિગ્મા બોન્ડ અને પાઈ બોન્ડની કેલ્ક્યુલેશન હતી એમાં પહેલું એક્ઝામ્પલ કરાવ્યું હતું, બાકીના એક્ઝામ્પલ હોમવર્કમાં આપ્યા હતા, તો એના જવાબ તમે મેચિંગ કરી નાખજો. એના પછી જે સંકરણ હતું એમાં પણ પહેલો 2 એક્ઝામ્પલ કરાવ્યો હતો અને આ એક્ઝામ્પલ હોમવર્કમાં આપ્યા હતા. તમારા જે આન્સર છે એને એકવાર ક્રોસ ચેક કરી જોજો કે સાચા છે કે હજી શીખવાની જરૂર છે, બરાબર. એના પછી જે આઇસોઓક્ટેન હતું એમાં નંબર ઓફ પ્રાઇમરી હાઇડ્રોજન કહ્યા હતા, સેકન્ડરી હાઇડ્રોજન અને ટર્સરી હાઇડ્રોજનની સંખ્યા શોધવાનું કહ્યું હતું, તો એ બંને પણ તમે ચેક કરી જોજો. એના પછી ડિગ્રી ઓફ આલ્કોહોલમાં 3જું અને 4થું એક્ઝામ્પલ હોમવર્કમાં આપ્યું હતું, તો એ બંને પણ તમે એકવાર જોઈ લેજો, બરાબર છે. હવે સ્ટાર્ટ કરીએ આપણે આજના લેક્ચરને. હવે અત્યાર સુધી આપણે જોયું કે ઓર્ગેનિક કેમિસ્ટ્રી છે. હવે સૌથી પહેલાં વાત આમાં કરવાની છે કે કાર્બનિક સંયોજનો છે કેટલા. આપણે કાર્બનની કેમિસ્ટ્રી ભણતા સ્ટાર્ટ થઈ ગયા, કમ્પાઉન્ડ શોધવા લાગ્યા, સંયોજનો બનાવવા લાગ્યા અને બનતા એટલા બધા કમ્પાઉન્ડ બની ગયા. પહેલાં એનું આપણે વર્ગીકરણ જોવું પડશે કે એક આપણને ખ્યાલ આવે કે કેટલા પ્રકારના કાર્બનિક સંયોજનો છે. તો સૌપ્રથમ વાત કરીએ કાર્બનિક સંયોજનોનું વર્ગીકરણ, ક્લાસિફિકેશન ઓફ ઓર્ગેનિક કમ્પાઉન્ડ, બરાબર. થોડી ઇંગ્લિશ ગુજરાતી સાથે રહેશે કારણ કે આ જે નોટ્સ હશે એ મેં જૂની બનાવેલી છે એમાંથી બનાવેલી છે અને ખાસ કરીને મને 11-12નું જે પણ છે કન્ટેન્ટ એમાં ઇંગ્લિશ વધારે આવડે છે, તો મારે થોડું ગુજરાતી બોલવામાં યાદ કરવું પડે છે મારે, તો એ થોડું તમે ચલવી લેજો ને તો પણ તમે કોઈ તકલીફ પડશે નહીં, બરાબર. તમને એવું લાગશે કે હા બરાબર જ છે. અને આ જે છે એ બેઝિક છે, એવું નહીં કે તમે ક્વેશ્ચનમાં એવું જોશો કે અરે આ તો ઇંગ્લિશ ના આવ્યું, ગુજરાતી જ શબ્દ આવી ગયો મને આવડતો નથી, એવું નહીં થાય, બરાબર. તો એની ચિંતા ના કરતા. વાત કરીએ કાર્બનિક સંયોજનોના વર્ગીકરણની. પ્રથમ વર્ગીકરણ જોઈએ. પહેલી નજરે કોઈ કમ્પાઉન્ડ તમને આપ્યું હોય, તમે શું એમાં કહેશો ઓર્ગેનિક કમ્પાઉન્ડમાં? તો પહેલું છે અચક્રીય અને ચક્રીય, બરાબર. કે કોઈ અચક્રીય એટલે કે ચક્રીય સ્વરૂપમાં નહીં હોય, ઓપન ચેન છે એને એલિફેટિક કહેવાય અથવા અસાયક્લિક કહેવાય. અસાયક્લિક ઇંગ્લિશમાં, ચક્રીય એટલે સાયક્લિક. તો આ 2 પ્રકાર છે. એમાં પણ પેટા પ્રકાર એના છે કે અચક્રીય સંયોજનો કેવા પ્રકારના હોય, તો સંતૃપ્ત સંયોજનો પણ હોય અને અસંતૃપ્ત સંયોજનો પણ હોય. હવે સંતૃપ્ત એટલે શું? ઓર્ગેનિકમાં યાદ રાખવાનું કે સંતૃપ્ત સંયોજનો કયા છે, એટલે કે માત્ર ને માત્ર સિગ્મા બોન્ડ ધરાવતા હોય એવા સંયોજનોને આપણે સંતૃપ્ત સંયોજનો કહીએ છીએ. તો ઓર્ગેનિકમાં એવા કેવા સંયોજનો છે કે જે ખાલી સંતૃપ્ત સંયોજનો છે અને અચક્રીય છે. તો એવા કેવા કોણ છે? તો એ છે આલ્કેન, બરાબર. મિથેન, ઇથેન, પ્રોપેન, જે એક્ઝામ્પલ લખવા હોય યાદ રાખજો. આગળ હજી વાત કરીશું, એનું નામકરણ કરવાનું બધું જ શીખવાડીશ. અને બીજો પ્રકાર છે અસંતૃપ્ત. અસંતૃપ્તતા કોઈ પણ કમ્પાઉન્ડ કોઈ પણ સંયોજનમાં કેવી રીતે આવે? તો જ્યારે કોઈ પણ સંયોજનમાં ડબલ બોન્ડ અથવા ટ્રિપલ બોન્ડ હાજર હોય ત્યારે એ એને અસંતૃપ્ત બનાવે. તો એવું ક્યાં છે? તો આલ્કીનમાં જોવા મળે અને આલ્કાઇનમાં જોવા મળે. આલ્કીનમાં ડબલ બોન્ડ છે અને આલ્કાઇનમાં ટ્રિપલ બોન્ડ છે, બરાબર. તો આલ્કીનમાં ઇથિન અને આલ્કાઇનમાં ઇથાઇન, બરાબર. એમ કરીને પણ એના ઘણા બધા સંયોજનો છે. આગળ સ્ટેપ બાય સ્ટેપ આપણે જોઈશું. પછી વાત કરીએ ચક્રીય સંયોજનોની. ચક્રીય સંયોજનોના પણ 2 પ્રકાર બીજા પડે છે કે સમચક્રીય અને વિષમચક્રીય. નામમાં જ છે, કેમિસ્ટ્રીમાં કંઈ પણ બહાર આવતું જ નથી. કેમિસ્ટ્રીમાં જે નામ આપ્યું હોય એના ઉપરથી જ બધું મળી રહે આપણને, બરાબર. તો સમચક્રીય એટલે કે જે રિંગ બને ને, ચક્રીય સંયોજનો એટલે રિંગવાળા સંયોજનો, ચોરસ હશે, ત્રિકોણ સ્વરૂપે એવી રીતે રિંગ બનતી હોય.
જે પણ રિંગ બનશે, જે પણ ચક્ર બનશે, એ એક જ પ્રકારના એટમ, એક જ પ્રકારના અણુથી બનતું હશે, તો એને સમચક્રીય કહેવાય, હોમોસાયક્લિક. અને વિષમચક્રીય એટલે જે રિંગ બનતી હશે, જે ચક્ર બનતું હશે, એ એક કરતાં વધારે પ્રકારના એટમ એટલે કે અણુથી બનતું હશે. એક્ઝામ્પલ તમે જોઈ શકો છો, એક્ઝામ્પલથી તમને વધારે ખ્યાલ આવશે. આ જે દોર્યું છે એમાં કાર્બનની જ રિંગ છે, બરાબર. કાર્બનથી આખું ચક્ર બન્યું છે, એટલે આ હોમોસાયક્લિક છે. શું છે નામ આપણે અત્યારે જોવું નથી, નામકરણ કરવાનું આવશે ત્યારે આપણે નામકરણ કરીશું. હાલ વર્ગીકરણ જોઈએ છીએ. પછી આ જુઓ, આ બેન્ઝીન છે, એ તો ખ્યાલ જ હશે. તો બેન્ઝીન પણ એક જ પ્રકારના બેન્ઝીનનું જે ચક્ર છે એ પણ એક જ પ્રકારના એટમથી બનેલું છે, બરાબર. કાર્બનથી જ બનેલું છે. પછી આ જુઓ, આ એક્ઝામ્પલ આવે એટલે બધા એવું કે ના આ તો વિષમચક્રીય લાગે છે. વિષમચક્રીય નથી, ખાલી રિંગ જુઓ, રિંગ તો કાર્બનથી જ બનેલી છે ને, એમાં રિંગમાં કોઈ બીજો અણુ આવ્યો નથી આવ્યો, તો આ પણ સમચક્રીય છે, હોમોસાયક્લિક છે, બરાબર. હવે વાત કરું વિષમચક્રીય દૂરથી જ દેખાઈ જશે આપણને, કારણ કે જે પણ રિંગ બનશે એમાં બીજું કોઈક અણુ આવશે. કેવા વિષમચક્રીય લાગશે કે આ જુઓ, આમાં કાર્બન તો છે અને ઓક્સિજન પણ હાજર છે, બરાબર. એટલે આમાં રિંગનું જે ફોર્મેશન છે, ચક્રનું જે ફોર્મેશન થયું, એમાં કાર્બન પણ છે અને બીજું અણુ ઓક્સિજન પણ છે, બરાબર. આ બંનેથી રિંગ બની છે, એટલે આને વિષમચક્રીય સંયોજન કહેવાય. એવી રીતે આ પણ જુઓ, આમાં નાઇટ્રોજન છે અને કાર્બન છે, તો નાઇટ્રોજન અને કાર્બનથી બનેલી રિંગ છે, એટલા માટે એને વિષમચક્રીય કહીએ છીએ. હવે આ જે સમચક્રીય અને વિષમચક્રીય છે એના પણ બીજા પેટા પ્રકારો છે. તો સમચક્રીયમાં પણ એલિસાયક્લિક, એરોમેટિક, બરાબર. વિષમચક્રીયના પણ એવું કે એલિસાયક્લિક અને એરોમેટિક. પછી એરોમેટિકમાં પણ બેન્ઝેનોઇડ અને નોન બેન્ઝેનોઇડ. અહીંયા પણ એરોમેટિકમાં બેન્ઝેનોઇડ અને નોન બેન્ઝેનોઇડ. આ શું છે હજુ આગળ સમજાવું છું, બરાબર. તો અત્યાર સુધીનું ક્લાસિફિકેશન ક્લિયર થઈ ગયું, બરાબર. પહેલાં તો ઓપન ચેન મતલબ કે અચક્રીય સંયોજનો, એમાં સંતૃપ્ત, અસંતૃપ્ત, બરાબર. આગળ કશું આવતું નથી. ચક્રીય સંયોજનની વાત કરી હતી, એમાં હોમોસાયક્લિક, હિટ્રોસાયક્લિક, એ બંનેમાં શું આવે છે, એલિસાયક્લિક આવે છે અને એરોમેટિક પણ આવે છે. અને પછી એરોમેટિકના બે પ્રકાર, બેન્ઝેનોઇડ અને નોન બેન્ઝેનોઇડ. થોડું ભારે લાગતું છે, થોડું કન્ફ્યુઝન લાગતું હશે, પરંતુ એકવાર તમે આને સારી રીતે સમજી લો પછી ક્યારેય ભૂલાશે નહીં. તો પહેલાં વાત કરું એલિસાયક્લિક એટલે બંને પ્રકારનું આપણે જોઈશું કે હોમોસાયક્લિકમાં પણ એલિસાયક્લિક જે છે અને પણ હેટ્રોસાયક્લિકમાં પણ જે, બરાબર. તો એલિસાયક્લિક એટલે કે જે પણ રિંગ બનશે એ રિંગનો ઓછામાં ઓછો એક અણુ રિંગનો એ sp3 સંકરણ ધરાવતો હોવો જોઈએ, બરાબર. ખાસ યાદ રાખજો, અહીંયા ભૂલ થવાની શક્યતા અહીંયા આવશે. તો sp3 સંકરણ કેવી રીતે ઓળખવાનું, પહેલો વિડીયો બનાવ્યો છે સંકરણ વિશે, કેમ બનાવ્યો, બધા વિડીયો. ઓર્ગેનિક કેમિસ્ટ્રીની ખાસિયત શું છે કે બધા જ ટોપિક લિંક છે, એક પણ ટોપિક આમાં મુકાયો જ નથી. તમે કહેશો કે આટલું બેઝિકથી શું કામ સ્ટાર્ટ કર્યું, મને તો બધું આવડે જ છે, સંકરણ શોધતા આવડતું હતું. પછી તમે આગળ જઈને મને કહો કે હવે આમાં sp2 સંકરણ તમે લખી કાઢ્યું, હવે આમાં કઈ રીતે લખ્યું મને સમજાવો. તો એટલે બેઝિકથી મેં સ્ટાર્ટ કર્યું છે. ને ઓર્ગેનિક કેમિસ્ટ્રીની ખાસિયત એવી છે કે બધા જ કોન્સેપ્ટ લિંક છે. એક પણ આપણે કડી એની જવા દઈએ કે હા આવડશે, પછી એ જ્યારે આવે આગળ પછી આપણને ક્યાંક આવડે છે, IUPAC કરવાની શું જરૂરત છે. તો એક્ઝામમાં પ્રોડક્ટનું IUPAC નામ પૂછ્યું હશે, તો એટલે બધું બેઝિકથી લેવાનો મારો પ્રયત્ન એટલા માટે જ હતો કે બધું મતલબ આપણને સારી રીતે ફાવે, બરાબર. નાની ભૂલો ના થવી જોઈએ, એના કારણે માર્ક્સ ના જવા જોઈએ, એવો ટ્રાય છે. એટલા માટે આ બેઝિકથી સ્ટાર્ટ કર્યું છે. વાત કરીએ એલિસાયક્લિક, એમાં જોયું કે આપણે sp3 સંકરણ ધરાવતો ઓછામાં ઓછો એક અણુ હોવો જોઈએ, બરાબર. જે રિંગમાં હોય, રિંગની વાત કરું છું કે રિંગમાં એવો અણુ હોવો જોઈએ કે જે sp3 સંકરણ ધરાવતો હોય, તો એને આપણે શું કહીશું, એલિસાયક્લિક. હોમોસાયક્લિક જોઈએ તો હોમોસાયક્લિક એટલે કે એક જ પ્રકારના અણુથી રિંગ બની છે. આ બધી રિંગો તમને દેખાય છે કે એક જ પ્રકારના અણુથી બનેલી છે, કાર્બન, બરાબર. તો અહીંયા sp3 સંકરણ છે, 3 કાર્બન sp3 સંકરણ ધરાવે છે. તમે કહેશો કેવી રીતે ગણ્યું, પહેલું લેક્ચર જોઈ આવો. જેને પહેલું લેક્ચર જોયું છે એમને ખબર છે કે હા sp3 દેખાઈ જ જાય. એવી રીતે ભણાવ્યું છે કે તમને હવે દૂરથી જ દેખાય કે આ sp3 છે. હવે તમે કે આ જે બીજું લખ્યું છે એમાં, તો આમાં sp3 સંકરણ ધરાવતો કોઈ એક અણુ છે રિંગમાં, તો હા આ એક નહીં પણ 2 અણુ છે. એક હોવો જોઈએ, એકની માંગણી છે, 2 હોય તો ઈશ્વરનો આશીર્વાદ, બરાબર. તો અહીંયા પણ sp3 છે અને અહીંયા પણ sp3 છે, બરાબર. ત્રીજું જે એક્ઝામ્પલ છે એમાં પણ sp3. એટલે આ બધા હોમોસાયક્લિક, એલિસાયક્લિકના એક્ઝામ્પલ છે, બરાબર. હવે વાત કરીએ હિટ્રોસાયક્લિક, એલિસાયક્લિક કમ્પાઉન્ડ કેવા હોય. તો હિટ્રોસાયક્લિક કયા એટલે પાછું
રિંગ બનાવવામાં કાર્બનના સિવાય બીજા બધા અણુ આવશે. કાર્બનના સિવાય નાઇટ્રોજન આવે, સલ્ફર આવે, ઓક્સિજન આવી શકે, બરાબર. તો અહીંયા ઓક્સિજન દેખાઈ રહ્યો છે, અહીંયા નાઇટ્રોજન દેખાઈ રહ્યો છે, અહીંયા ઓક્સિજન, પાછું ઓક્સિજન, કાર્બનના સિવાય પાછું કાર્બન પણ છે અને ઓક્સિજન પણ છે. એટલે કાર્બન સિવાયના અણુ આવેલા છે એટલે એને હેટ્રોસાયક્લિક આપણે કહી દીધા. હવે વાત કરવાની છે કે આ એલિસાયક્લિક છે કે નહીં. તો એલિસાયક્લિક હોવા માટે શું જોઈએ? રિંગમાંનો એક અણુ sp3 સંકરણ ધરાવતો હોવો જોઈએ. પહેલાં જે એક્ઝામ્પલ છે એમાં જુઓ 2 sp3 છે. બીજું જે એક્ઝામ્પલમાં છે એમાં પણ sp3ની કોઈ કમી નથી, બરાબર. ત્રીજું જે એક્ઝામ્પલ આપ્યું છે એમાં અહીંયા sp3 છે. ચોથું એક્ઝામ્પલ, એનું નામ યાદ રાખજો, THF, ટેટ્રાહાઇડ્રોફ્યુરાન, બરાબર. આમાં પણ sp3 આવેલા છે. તો આ હેટ્રોસાયક્લિક એલિસાયક્લિકના એક્ઝામ્પલ થઈ ગયા. હવે વાત કરીએ એરોમેટિક કમ્પાઉન્ડ વિશે. એરોમેટિક કમ્પાઉન્ડ કેવી રીતે ગણવાના? એરોમેટિક પણ હોય, નોન એરોમેટિક પણ હોય, એન્ટી એરોમેટિક પણ હોય. આ બધું GOCમાં આવે. GOC એટલે શું? જનરલ ઓર્ગેનિક કેમિસ્ટ્રી. જે આપણે, જો તમને ખ્યાલ હોય, જો લેબ ટેકનિશિયનના વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જોતા હોય તો રાસાયણિક ક્રિયાશીલતા એવું આપણે ચેપ્ટર ભણ્યા છીએ, બરાબર. એમાં કાર્બોકેટાયન, કાર્બોએનાયન, એની સ્થિરતા, પછી એસિડિકતા, બેઝિકતા સમજાવી હતી. એ બધું GOC કહેવાય, બરાબર. જે ઇન્ટરમીડિયેટ સ્પીસીસ એટલે કે મધ્યવર્તી સંયોજન બને છે પ્રક્રિયા થતાં, અને એની સ્ટેબિલિટી, એની સ્થાયીતા ચકાસીએ છીએ, એ બધું જે ભણીએ આપણે એને GOC કહેવાય, બરાબર. તો હાલ પૂરતું યાદ રાખવા માટે, હાલ પૂરતું કહું છું, બરાબર. આને પછી આને ખાસ યાદ નહીં કરવાનું. આને જ્યારે GOCમાં આ ભણાવું ત્યારે આ વસ્તુને ભૂલી જવાની, બરાબર. હાલ પૂરતું ધ્યાન રાખવા માટે કહું છું કે એરોમેટિક કેવી રીતે ઓળખવાનું? કે ચક્રના બધા જ અણુનું સંકરણ, ધ્યાનથી સમજજો, ચક્રના બધા જ અણુનું સંકરણ કેવું હોવું જોઈએ? sp2 અથવા sp હોવું જોઈએ, ખાસ યાદ રાખજો, બરાબર. તો એ એરોમેટિક કમ્પાઉન્ડ, એરોમેટિક સંયોજનો હોય. આપણે જોઈએ હોમોસાયક્લિકના એરોમેટિક જોઈએ અને હેટ્રોસાયક્લિકના એરોમેટિક જોઈએ. તો પહેલાં જોઈએ આ હોમોસાયક્લિકના એરોમેટિક સંયોજનો કેવા હોય? એરોમેટિકનું નામ પડે એટલે બેન્ઝીન યાદ આવવું જોઈએ. તો બેન્ઝીન, બરાબર. બેન્ઝીનના બધા કાર્બનનું સંકરણ એ sp2 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 છે, બરાબર. એટલે એ એરોમેટિક કહેવાય. પછી બીજું જે આપેલું છે, રિંગની બહાર ગમે તે લાગેલું હોય, આપણે તો અહીંયા જે રિંગમાં બનાવે છે એના સંકરણની વાત કરવાની છે. તો એ બધા sp2 છે, બરાબર. હવે ટ્રોપોન સ્ટ્રક્ચર પણ ધ્યાનમાં લેજો. આને ટ્રોપોન કહેવાય. તો અહીંયા પણ sp2 sp2 સંકરણ છે, એટલા માટે આ પણ એરોમેટિક સંયોજન છે. હવે વાત કરીએ બેન્ઝેનોઇડ અને નોન બેન્ઝેનોઇડનું. એરોમેટિકની નીચે 2 શાખાઓ પડતી હતી વર્ગીકરણમાં, કે બેન્ઝેનોઇડ અને નોન બેન્ઝેનોઇડ. સિમ્પલ જ છે. બેન્ઝીનના જેવું દેખાતું હોય એને બેન્ઝેનોઇડ, અને બેન્ઝીન જેવું ના દેખાતું હોય એને નોન બેન્ઝેનોઇડ, બરાબર. આ બેન્ઝીન પોતે છે, બરાબર. જો ના જોયું હોય તો યાદ કરી નાખો, આ ખૂબ કામમાં આવવાનું છે આગળ. તો આ બેન્ઝીન એટલે આ બેન્ઝેનોઇડ છે. આ ફિનોલ છે, બરાબર. પણ આ જુઓ, આ બેન્ઝીન જ છે, એટલે બેન્ઝીન જેવું દેખાય છે, એટલે આ પણ બેન્ઝેનોઇડ કહેવાય, બેન્ઝેનોઇડ સંયોજન કહેવાય. પણ આ જુઓ ટ્રોપોન જુઓ, ટ્રોપોનમાં બેન્ઝીન જેવું કંઈ સ્ટ્રક્ચર દેખાતું નથી, એટલા માટે આ નોન બેન્ઝેનોઇડ સંયોજન છે, યાદ રાખવાનું. હવે વાત કરીએ હેટ્રોસાયક્લિક એરોમેટિક સંયોજનોની. હેટ્રોસાયક્લિક એટલે કે કાર્બનના સિવાય કોઈ પણ અણુ વચ્ચે આવી જશે રિંગ બનાવવા માટે. દેખાઈ ગયો, નાઇટ્રોજન છે, અહીંયા ઓક્સિજન છે. અને પાછું એરોમેટિક બનાવવાનું છે એટલે કે sp2 અથવા sp સંકરણ હોવું જોઈએ, હાલ પૂરતા આપણા કોન્સેપ્ટ યાદ રાખવા માટે. તો અહીંયા sp2 સંકરણ છે, sp2 સંકરણ છે, બરાબર. બધા જ કાર્બનનું સંકરણ એ sp2 છે, બરાબર. તો એટલા માટે આ સંયોજન છે, આનું નામ છે પિરિડીન, યાદ રાખજો. એટલે આ હેટ્રોસાયક્લિક એરોમેટિક સંયોજન છે. એના સિવાય આ જે આપેલું છે આને ફ્યુરાન કહેવાય, બરાબર. તો આ પણ હેટ્રોસાયક્લિક એરોમેટિક કમ્પાઉન્ડ છે. હવે આ બંનેમાં કોણ બેન્ઝેનોઇડ અને કોણ નોન બેન્ઝેનોઇડ? તો અહીંયા તમને બેન્ઝીન દેખાતું છે આની અંદર, એટલા માટે આ બેન્ઝેનોઇડ છે પિરિડીન. અને જે ફ્યુરાન છે એમાં કંઈ બેન્ઝીન જેવું દેખાતું જ નથી આપણને, એટલે આ નોન બેન્ઝેનોઇડ છે, બરાબર. અહીંયા સુધી ક્લાસિફિકેશન આવે છે, ધ્યાનમાં રાખવાનું. આનાથી તમને હેલ્પ થશે કે આપણે તરત જ આપણે શોધી શકીએ કયું કમ્પાઉન્ડ ક્યાં છે, બરાબર. હવે વાત કરીએ મેઇન ટોપિકની, IUPAC નામકરણ. એમના પહેલાં એના ભાગ શીખવાડીશ કે આટલા ભાગમાં IUPAC નામને વહેંચેલું છે. પછી એમાં પ્રાયોરિટી ઓર્ડર જોઈશું, પછી એના નિયમો જોઈશું. નિયમો ધીમે ધીમે સમજાવીશ. આજે માત્ર 5 નિયમો પહેલાં ભણાવીશ, બાકીના 5 અને જે ક્રિયાશીલ સમૂહો છે, ફંક્શનલ ગ્રુપ, કે જેમ આલ્કોહોલ છે, એસિડ છે, આલ્ડીહાઇડ છે, કીટોન છે, એ બધાનું નામકરણ કેવી રીતે કરવાનું એ નેક્સ્ટ વિડીયોમાં આવશે.
કારણ કે પહેલાં બેઝિક સ્ટેપ આપણને આવડવા જોઈએ, બરાબર. કેવી રીતે નામકરણ કેવી રીતે કરવાનું એનું સ્ટાર્ટિંગ કરીએ. તો IUPAC નામકરણ, ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી, આખું પૂરું નામ એનું એવું થાય છે. અને એને એવું કહ્યું કે કારણ કે બહુ બધા ઓર્ગેનિક કમ્પાઉન્ડ બની ગયા હતા અને ભારતમાં કહીએ કે આને આ કહેવાય, અમેરિકા જઈએ તો કે આને આમ કહેવાય, અને બહુ બધા કમ્પાઉન્ડ બની ગયા છે. તો આટલા બધા નામ યાદ કેવી રીતે રાખવાના? એટલા માટે કંઈક એવું સિદ્ધાંત બનાવો, કંઈક એવા નિયમો બનાવો કે આવી રીતે જ આનું નામ લખાય અને વિશ્વમાં બધી જ જગ્યાએ એવા નામથી આ ઓળખાય, બરાબર. તો IUPAC નામકરણ એ કેટલા ભાગમાં વિભાજિત છે? 5 ભાગમાં વિભાજિત છે. એટલે કે જેવું કમ્પાઉન્ડ આવશે, જેવું સંયોજન આપણને દેખાશે એ પ્રમાણે એ ભાગ એમાં હશે અથવા ના પણ હોય, બરાબર. તો એ 5 ભાગ કયા કયા છે એના પહેલાં હું ડિસ્કશન કરી નાખું. IUPAC નામમાં પહેલું આવશે સેકન્ડરી પ્રિફિક્સ. પ્રિફિક્સ એટલે શું? કોઈનું નામ હોય એના આગળ લાગતું હોય કુમારી, કુમાર, શ્રીમતી, શ્રી, આ પ્રિફિક્સ કહેવાય. પછી સફિક્સ એટલે શું? તો સફિક્સ એટલે કે ભાઈ, બેન એવું નામની પાછળ લાગતું હોય તો એને સફિક્સ કહેવાય, બરાબર. આ થોડું ઇંગ્લિશ લાગતું છે, પરંતુ યાદ રાખજો ઇંગ્લિશમાં જ મજા આવશે અત્યારે આમાં. તો ખાસ IUPAC નામકરણમાં ઇંગ્લિશ શીખો તો તમને વધારે ફાવશે અને વધારે સરળતાથી તમે યાદ કરી શકશો, બરાબર. તો સેકન્ડરી પ્રિફિક્સ એટલે કયા? કે વિસ્થાપિત સમૂહનું નામ અને સ્થાન એ દર્શાવતા હશે, પહેલો ભાગ. બીજો ભાગ શું છે? પ્રાઇમરી પ્રિફિક્સ એટલે જે PCC છે. PCC એટલે શું? પેરેન્ટ કાર્બન ચેન, એટલે કે જે આપણે કાર્બનની શૃંખલા ડિસાઇડ કરીશું નામકરણ કરવા માટે એનો સ્વભાવ દર્શાવતું હશે, જે પ્રાઇમરી પ્રિફિક્સ છે એ, બરાબર. એના પછી આવે વર્ડ રૂટ. આ જે વર્ડ રૂટ છે એના આગળ જે લાગતા હોય બધા પ્રિફિક્સ કહેવાય, જે એના પાછળ લાગતા હોય બધા એના સફિક્સ કહેવાય, બરાબર. વર્ડ રૂટ એટલે આપણે વિચારવાનું કે આપણું નામ, આ પ્રિફિક્સ એટલે કે આ શ્રીમતી, શ્રી એ જે લાગે છે એ, અને સફિક્સ એટલે કે ભાઈ, બેન જે પાછળ લાગતું હોય એ, બરાબર. તો વર્ડ રૂટ એટલે શું? કે જે કાર્બનની સંખ્યા આપણે ગણીએ છીએ PCCમાં એ એક કાર્બન આવેલો હોય તો મિથ કહેવાય. એ હું હજી આગળ સમજાવું છું. પછી વાત કરું પ્રાઇમરી સફિક્સ. સફિક્સ પાછળ લાગશે, બરાબર. એ શું દર્શાવશે? તો જે પેરેન્ટ કાર્બન ચેન છે, જે કાર્બનની શૃંખલા આપણે નક્કી કરીશું કે આ સેચ્યુરેટેડ છે કે અનસેચ્યુરેટેડ. સેચ્યુરેટેડ એટલે સંતૃપ્ત, અનસેચ્યુરેટેડ એટલે કે અસંતૃપ્ત, બરાબર. હજુ આનું ડિસ્કશન કરીએ છું. પહેલાં હું બધાના નામ કહી દઉં, પછી આગળ એના અંદર આપણે થોડું વધારે ડિટેલમાં જઈએ. સેકન્ડરી સફિક્સ એ શું છે? તો ક્રિયાશીલ સમૂહ છે. ક્રિયાશીલ સમૂહ તો જાણતા જ હશો, આલ્કોહોલ છે, કાર્બોક્સિલિક એસિડ છે, કીટોન છે, આ બધા ક્રિયાશીલ સમૂહ કહેવાય. તો એ લખવાના. તો આ રીતે આપણે નામ લખવાનું. કોઈ પણ કમ્પાઉન્ડ આપેલું હોય પહેલાં આ બધું આપણે શોધવાનું કે એમાં વિસ્થાપિત, સૌથી પહેલાં શું લખવાનું? વિસ્થાપિત સમૂહ, સેકન્ડરી પ્રિફિક્સ, પછી પ્રાઇમરી પ્રિફિક્સ, પછી વર્ડ રૂટ, પછી પ્રાઇમરી સફિક્સ, સેકન્ડરી સફિક્સ, બરાબર. આ રીતે આખું કમ્પાઉન્ડનું નામ બને છે અને એને IUPAC નામકરણ કહેવાય. હવે થોડી ડિટેલમાં ઉતરીએ તો જે સેકન્ડરી પ્રિફિક્સ છે મેં કહ્યું એમ કે વિસ્થાપિત સમૂહના સ્થાન અને નામ દર્શાવશે. આ જે લખ્યું છે એ તમે ધ્યાનથી વાંચજો. સ્થાન પણ દર્શાવશે અને નામ પણ. એક્ઝામ્પલ ઉપરથી ખ્યાલ આવશે, પરંતુ હાલ આટલું યાદ રાખજો. પ્રાઇમરી સફિક્સ, પ્રાઇમરી પ્રિફિક્સ એ શું હતું? કે પેરેન્ટ કાર્બન ચેનનો સ્વભાવ દર્શાવતું હતું. કેવો સ્વભાવ દર્શાવશે? અચક્રીય હોય તો કશું લખવાનું નહીં, અને ચક્રીય હોય તો સાયક્લો લખવાનું. બસ આટલું જ યાદ રાખવાનું છે પ્રાઇમરી પ્રિફિક્સમાં, બરાબર. એટલે કે જો ચક્રીય સંયોજન આવશે તો પ્રાઇમરી પ્રિફિક્સ લખવાનું થશે, બાકી લખવાનું જ થશે નહીં, બરાબર. એટલે એકથી તો છુટકારો મળ્યો કે આ ચલો જે ઓપન ચેન હશે અથવા અચક્રીય સંયોજનો હશે એમાં તો પ્રાઇમરી પ્રિફિક્સ નહીં આવે, બરાબર. હવે વાત કરીએ વર્ડ રૂટની. વર્ડ રૂટ એટલે કાર્બનની સંખ્યા લખવાની છે જે આપણે સિલેક્ટ કરીએ પેરેન્ટ કાર્બન ચેન એમાં. તો એમાં પહેલું છે કે એક કાર્બન હોય તો મિથ કહેવાય, 2 કાર્બન હોય તો ઇથ, 3 કાર્બન હોય તો પ્રોપ, 4 કાર્બન હોય તો બ્યુટ, 5 કાર્બન હોય તો પેન્ટ. હવે આ તો બધાને આવડતું હોય, 6 કાર્બન હોય તો હેક્સ, 7 કાર્બન હોય તો હેપ્ટ, 8 કાર્બન હોય તો ઓક્ટ, 9 કાર્બન હોય તો નોન, 10 કાર્બન હોય તો ડેક, 11 કાર્બન હોય તો અનડેક, અને 12 કાર્બન હોય તો ડોડેક. 12 સુધી યાદ રાખવાનું છે. તો આ રીતે આપણે વર્ડ રૂટ નક્કી કરીએ. એના પછી આવશે પ્રાઇમરી સફિક્સ. પ્રાઇમરી સફિક્સ એટલે શું? પ્રાઇમરી સફિક્સ એટલે કે જે અનસેચ્યુરેટ અને સેચ્યુરેટ દર્શાવતું હતું, અસંતૃપ્ત અને સંતૃપ્ત એવું દર્શાવતું હતું. આગળ પણ કહ્યું છે મેં કે સંતૃપ્ત એટલે શું? તો જે ખાલી સિગ્મા બોન્ડ ધરાવતો હોય. એટલે એનું જે વર્ડ રૂટ આવશે, એનું જે પ્રાઇમરી સફિક્સ આવશે એ શું લખવાનું? ભાઈ બહેનમાં શું લખવાનું? એન લખવાનું, એન.
હવે જે અનસેચ્યુરેટેડ છે, અસંતૃપ્ત સંયોજનો છે, એમાં જો ડબલ બોન્ડ આવે, એમાં કહ્યું હતું કે ડબલ બોન્ડ પણ હોય અને ટ્રિપલ બોન્ડ પણ હોય. તો જો ડબલ બોન્ડ આવેલો હોય કમ્પાઉન્ડમાં તો શું લખવાનું? ઇન. અને ટ્રિપલ બોન્ડ આવતો હોય તો આઇન. બરાબર. હવે તમે કહેશો બંને આવતા હોય તો, ડબલ બોન્ડ પણ આવે છે અને ટ્રિપલ બોન્ડ આવતો હોય તો ઇન આઇન લખવાનું. અને આ ઇંગ્લિશ તમે જુઓ છે, ઈ ઉપર મેં આમ ક્રોસ કર્યું છે. બરાબર. ક્રોસ કેમ કર્યું? કે આમાં પણ પાછો નિયમ છે IUPACનો. નિયમ છે કે જ્યારે પણ AEIOU અને વાય આવા જે સ્વર છે, આ વાય તો સ્વર નથી પણ આપણે બોલીએ આઈન એટલે આ એવો સ્વર એમાં અવાજ આવે છે, એટલા માટે વાયને પણ લીધો છે. તો જ્યારે પણ આવું આવે, આ જે અક્ષરો આવે એ એકબીજાના તરત ના આવવા જોઈએ. બરાબર. એટલે અહીંયા આપણે ઈ ડ્રોપ કરી નાખ્યો, એટલે ઇનાઇન આવી રીતે લખવાનું. ઇન આઇન, ઇનાઇન. બરાબર. સેકન્ડરી સફિક્સની વાત કરું એ તો ક્રિયાશીલ સમૂહ છે. આલ્કોહોલ હોઈ શકે, આલ્ડીહાઇડ હોઈ શકે, કાર્બોક્સિલિક એસિડ હોઈ શકે. એ જે પ્રમાણે આપણે ભણીશું જુદા જુદા ક્રિયાશીલ સમૂહ વિશે, એ પ્રમાણે એનું વર્ગીકરણ, એનું નામ હું કહીશ. હવે બીજી એક વાત નોંધવાની છે કે આલ્ફાબેટિકલ ઓર્ડરમાં આનું નામકરણ હોવું જોઈએ. આલ્ફાબેટિકલ ઓર્ડર એટલે કે એબીસીડી પ્રમાણે નામ લખવાનું. હવે સૌથી પહેલાં હું જણાવું કે સેકન્ડરી પ્રિફિક્સમાં જે આવતું હોય એના નામ કેવી રીતે લખવાના, એટલે કે વિસ્થાપિત સમૂહ તરીકે શું આવેલું હોય અને એના નામ કેવી રીતે હોય. 5 વસ્તુઓ વિસ્થાપિત સમૂહ તરીકે આવેલી હોય. આ 5 જ આપણે હાલ શીખવાની છે અને એના નામ વિશે ચર્ચા કરવાની છે. પહેલું છે કે આર ગ્રુપ આવેલું હોય આવી રીતે. બરાબર. આર ગ્રુપ એને શું કહેવાય? આલ્કાઇલ. આરની જગ્યાએ શું હોઈ શકે? કાર્બન હોઈ શકે, મતલબ CH3 હોઈ શકે, CH2 CH3 હોઈ શકે, એમ કરીને આખી કાર્બનની શૃંખલા ચાલે. બરાબર. તો જો CH3 હોય તો એને મિથાઇલ, કારણ કે આ એક કાર્બન છે તો મિથાઇલ. બરાબર, એનું નામ. ત્યારબાદ તમે જુઓ આ બેન્ઝીન જેવું છે, પણ બેન્ઝીનને પછી આગળ આમ કરેલું છે. બરાબર. બેન્ઝીન દોર્યું છે પણ આગળ જુઓ, એટલે કે એક હાઇડ્રોજનનું વિસ્થાપિત થઈ ચૂક્યું છે ને એના બદલે એને આખું લગાવ્યું છે જે પણ કાર્બનની શૃંખલા છે એના ઉપર, તો એને ફિનાઇલ કહેવાય. બરાબર. બીજું જે વિસ્થાપિત ગ્રુપ છે એ છે OR. આરની જગ્યાએ શું લગાવવાનું? એ તો કહ્યું કે કાર્બનની આખી ચેન જે લગાવ્યું એ લગાવી શકાય. 1 કાર્બન, 2 કાર્બન, 3 કાર્બન, જે પણ. તો ઓક્સિજન છે એટલે ઓક્સી તો આવશે જ, અને આર છે એટલે આલ્કાઇલ, આપણે આગળ જો જોયું હતું એમ. તો આમાં ઓક્સિજન પણ છે અને આર ગ્રુપ પણ છે, તો એટલા માટે એને આલ્કોક્સી કહેવાય. બરાબર. આલ્ક અને ઓક્સી, એટલે કે અહીંયા OCH3 છે તો CH3 ને શું કહેવાય? મિથ. તો મિથ અને ઓક્સી, મિથોક્સી. અહીંયા ET એટલે ઇથાઇલ. ઓકે, યાદ રાખજો, આ ટૂંકું સ્વરૂપ છે. આપણે જે આગળ ફિનાઇલ જોઈએ એને PH તરીકે પણ લખેલું હોય. PH એટલે પછી તમે PH ના ગણવા લાગો કે આ તો PH ગણવાનું કહે છે. PH ગણવાનું નથી કહેતા. બરાબર. એ ફિનાઇલની સંજ્ઞા લખી છે, તો આને ઇથોક્સી કહેવાય. ત્યારબાદ વાત કરું જે હેલોજન આવેલા હોય, X એટલે હેલોજન, FCl Br I, આ બધા હેલોજન છે. હેલોજન જો વિસ્થાપિત સમૂહ તરીકે આવેલા હોય તો એને હેલો કહેવાય. હેલો કહેવાય. હેલો, હું જે લેક્ચરની શરૂઆતમાં કહું છું ને હેલો એવરીવન. તો F આવેલો હોય તો ફ્લોરો, Cl આવે તો ક્લોરો, Br આવ્યો હોય તો બ્રોમો, I આવ્યો હોય તો આયોડો. બરાબર. ચોથું છે કે NO2 જોડાયેલું હોય તો એને નાઇટ્રો કહેવાય, અને NO જોડાયેલો હોય તો એને નાઇટ્રોસો કહેવાય. બરાબર. આટલા વિસ્થાપિત સમૂહ તરીકે જે સેકન્ડરી પ્રિફિક્સ આવશે એ આટલા આ જે આપ્યા છે 5 એમાંથી જ આવશે, અને જેવી રીતે નામ કહ્યા છે એવી રીતે એના નામ લખવાના. હવે વાત કરું પ્રાયોરિટી ઓર્ડર. પ્રાયોરિટી ઓર્ડર એટલે કે જ્યારે પણ આપણે પેરેન્ટ કાર્બન છે PCC કાર્બનની શૃંખલા નક્કી કરીશું, નંબર આપીશું, એ વખતે આપણે પ્રાયોરિટી કોને આપીશું? હવે નંબર કેમ આપવાના? કારણ કે પહેલાં આપણે વર્ડ રૂટ નક્કી કરવાનું હોય છે. IUPACમાં પહેલાં નંબરિંગ કરવાનું, અને પછી એ પ્રમાણે એ નંબરિંગ કરવા માટે પહેલો નંબર કોને આપવાનો, બીજો કોને આપવાનો, એના માટે પ્રાયોરિટી લિસ્ટ શું છે? તો પહેલાં ક્રિયાશીલ સમૂહને સૌથી પહેલો નંબર આપવાનો. ક્રિયાશીલ સમૂહ હાજર હોય તો. આ બધા માટે લાગુ પડશે એટલે ડાયરેક્ટ લખી દીધું છે, બાકી સ્ટેપ બાય સ્ટેપ આવતું હોય છે. બરાબર. તો પહેલાં ક્રિયાશીલ સમૂહને સૌ પ્રથમ નંબર આપવાનો. જો તમારા જે કમ્પાઉન્ડ આપેલું છે, સંયોજન આપેલું છે, એમાં ક્રિયાશીલ ગ્રુપ તમને દેખાય તો સૌથી પહેલો નંબર એને આપવાનો. પછી મલ્ટિપલ બોન્ડને આપવાનો, જે ડબલ બોન્ડ ટ્રિપલ બોન્ડ આવેલા હોય એને નંબર આપવાનો. એના પછી નંબર ઓફ કાર્બનને, કે કાર્બનની સંખ્યા વધારે હોય એ બાજુ જવાનું. એના પછી સબસ્ટિટ્યુન્ટ એટલે કે વિસ્થાપિત સમૂહને આપવાનો. બરાબર. એટલે આ ક્રમ છે, આ પ્રમાણે નંબર આપવાના. એક્ઝામ્પલ ઉપરથી સમજ. આ ઉદાહરણ જુઓ, અહીંયા OH છે. બરાબર, ધ્યાનમાં લેજો. તો આ જે OH છે એ FG કહેવાય. હવે FG કહું એ ફંક્શનલ ગ્રુપ કહું એટલે સમજી લેવાનું કે ક્રિયાશીલ સમૂહની વાત થાય છે. બરાબર. તો જે OH છે
એ આલ્કોહોલ કહેવાય, બરાબર. અને એ ક્રિયાશીલ સમૂહ છે, ફંક્શનલ ગ્રુપ છે. તો એના ઉપર નંબર નહીં આપવાનો, નંબર કાર્બનને અપાય. એનાથી સ્ટાર્ટિંગ થવું જોઈએ, એને સૌથી ઓછો નંબર મળવો જોઈએ. તો આ કાર્બનને સૌથી ઓછો નંબર અપાય, એટલે ઓછામાં ઓછો નંબર એટલે પહેલો, પછી બીજું. હવે નીચે જઈએ તો પણ 3 છે, અને અહીંયા જઈએ તો પણ 3 જ છે, એટલે કશો વાંધો આવશે નહીં. તો 1, 2 અને 3. તો શું લખાય આનું નામ? પહેલા ઉપર આલ્કોહોલ છે, બીજા ઉપર CH3 છે, બરાબર. અને આખું કાર્બન PCC કેટલા કાર્બનની થઈ? વર્ડ રૂટ કેટલું આવશે? 3નું આવશે. નામકરણ પછી જોઈએ. પહેલાં હું તમને ખાલી પ્રાયોરિટી ઓર્ડર એટલે કે નંબર કેવી રીતે આપવાનો એ હું સમજાવું છું. બીજું એક્ઝામ્પલ જુઓ. આ એક્ઝામ્પલમાં વધારે ખ્યાલ આવશે. અહીંયા તમને જે આગળ કહ્યું હતું પ્રાયોરિટી ઓર્ડર, કે ક્રિયાશીલ સમૂહ, પછી મલ્ટિપલ બોન્ડ, પછી નંબર ઓફ કાર્બન, પછી સબસ્ટિટ્યુઅન્ટ, એ બધું જ અહીંયા દેખાઈ જશે, બરાબર. ઘણાને જ્યારે આપણે કહીએ કે આનું નામકરણ કહો તો એ ડાયરેક્ટ કરશે કે 1, 2, 3 એવું કરી દેશે, અને પછી આગળ લાંબી શૃંખલા પસંદ કરી નાખશે કે તમે તો. એ બધાને આખો નિયમની ખબર નથી હોતી. એમને એવું લાગે કે કાર્બનની સંખ્યા વધારે થતી હોય એ આપણે લખી દેવાની, અથવા જો થોડા હોશિયાર હશે તો કહેશે 1, 2, 3, 4 એ રીતે નંબર આપશે, બરાબર. પરંતુ ધ્યાન શું રાખવાનું છે? શું કહ્યું હતું? ક્રિયાશીલ સમૂહ પહેલાં આવવો જોઈએ. ક્રિયાશીલ સમૂહને સૌથી ઓછો નંબર મળવો જોઈએ, તો પહેલો નંબર અહીંયા મળવો જોઈએ. પછી મલ્ટિપલ બોન્ડ ક્યાંય આવેલા છે? ડબલ બોન્ડ, ટ્રિપલ બોન્ડ ક્યાં દેખાય છે? તો હા દેખાય છે, તો એને નંબર મળવો જોઈએ. હવે એને કૂદકો મારીને તો નંબર અપાય ના. તો કઈ રીતે આપવાનો? અહીંયા 1, આ બીજો, આ ત્રીજું અને આ ચોથું, બરાબર. આ રીતે. અને આપણી પેરેન્ટ કાર્બન ચેન કઈ થશે? 1, 2, 3 અને આ 4 જ, બરાબર. આવી રીતે ચેન થશે, અને આ બધા સબસ્ટિટ્યુઅન્ટ એટલે કે વિસ્થાપિત સમૂહ બની જશે, અને આપણું ક્રિયાશીલ ગ્રુપ, બરાબર. એટલે આ રીતે નંબરિંગ કરવાની. અહીંયા થોડા એક્ઝામ્પલ આપેલા છે, બરાબર. આવી રીતે લખેલું એને બોન્ડ લાઇન સ્ટ્રક્ચર કહેવાય. આ અહીંયા શું લખ્યું છે? તો આ કાર્બન છે, તો પહેલો કાર્બન, બીજો કાર્બન, ત્રીજો, ચોથો અને પાંચમો. કોઈ પણ સબસ્ટિટ્યુઅન્ટ હાજર છે નથી. આના સિવાય આ સાયક્લિક છે ના ઓપન ચેન છે, એટલે પહેલું અને બીજું પ્રિફિક્સ તો આવશે જ નહીં. ડાયરેક્ટ વર્ડ રૂટ આવશે. વર્ડ રૂટ 5 કાર્બન માટે શું થાય? તો પેન્ટ. અને આ જે શૃંખલા છે એમાં કોઈ ડબલ બોન્ડ, ટ્રિપલ બોન્ડ દેખાય છે? તો નથી દેખાતો. તો આનું પ્રાઇમરી સફિક્સ શું થશે? N. તો આને શું કહેવાય? પેન્ટ N, બરાબર. આ રીતે નામકરણ કરવાનું. પછી આ બીજું એક્ઝામ્પલ જુઓ. આમાં પણ સબસ્ટિટ્યુઅન્ટ આપેલું છે, બરાબર. તમને દેખાતું હોય તો, તમને જો બોન્ડ લાઇન સ્ટ્રક્ચર આવડતું હોય તો તમને ખબર પડશે કે હા અહીંયા વિસ્થાપિત સમૂહ આપેલો છે. વિસ્થાપિત સમૂહ શું છે? CH3 છે અહીંયા, બરાબર. તો CH3 માટે શું હશે? મિથાઇલ લાગશે. હવે પહેલાં આપણે નંબરિંગ કરીએ. તો આ બાજુથી નંબરિંગ કરીએ 1, 2, 3, 4. તો આને ત્રીજો નંબર મળે છે. અને આ બાજુથી આપણે નંબરિંગ કરીએ તો 1, 2, 3, 4. તો અહીંયા બીજો નંબર મળે છે. તો બીજા નંબરવાળી નંબરિંગ સાચી કહેવાય, કારણ કે જે આપણે પ્રાયોરિટી ઓર્ડર જોયો હતો એમાં કાર્બન તો સેમ જ છે. કોઈ ક્રિયાશીલ ગ્રુપ હાજર નથી, મલ્ટિપલ બોન્ડ પણ હાજર નથી. હવે વાત કરીએ કાર્બનની, તો કાર્બન પણ સેમ છે. તો શું હવે બાકી શું રહ્યું? તો સબસ્ટિટ્યુઅન્ટ, વિસ્થાપિત સમૂહ. તો એને ઓછો નંબર મળે એવું કરવાનું. તો પહેલું, બીજું, ત્રીજું અને ચોથું, બરાબર. તો બીજા કાર્બન ઉપર CH3 ગ્રુપ છે, તો શું નામ થશે? પ્રાઇમરી સફિક્સ આવશે? હા આવશે. તો શું લખવાનું? 2 મિથાઇલ. પછી વર્ડ રૂટ શું આવશે? કેટલા કાર્બન હતા? 1, 2, 3 અને 4. 4 કાર્બન હતા, તો બ્યુટ. ડબલ બોન્ડ, ટ્રિપલ બોન્ડ દેખાય છે? નથી દેખાતો. કોઈ પણ ફંક્શનલ ગ્રુપ હાજર છે? નથી હાજર. એટલા માટે બ્યુટ અને N, બ્યુટેન. 2 મિથાઇલ બ્યુટેન. નેક્સ્ટ જે ઉદાહરણ આપેલું છે એમાં 2 સબસ્ટિટ્યુઅન્ટ આપેલા છે અને સેમ છે, બરાબર. બંને મિથાઇલ છે અને સેમ છે, એટલે જ્યારે હવે સેમ આવતા હોય ત્યારે આપણે એને ડાયમિથાઇલ શબ્દ પ્રયોગ કરીશું. એના આગળ ડાય લગાવી દઈશું. 3 આવતા હોય તો ટ્રાય લગાવીશું, બરાબર. તો આનું IUPAC નામ તમે લખીને લાવજો, બરાબર. એક હોમવર્ક આપું છું. આલ્ફાબેટિકલવાળી વાત કરી હતી એ અહીંયા લાગુ પડશે, બરાબર. તો પહેલાં જુઓ કે જે પેરેન્ટ કાર્બન ચેન કઈ સિલેક્ટ કરીશું આપણે. આ બાજુથી કરીએ તો 1, 2, 3, 4, 5, 6 અને 7. આ જ સાચી છે, બરાબર. કારણ કે અહીંયા તો 1, 2 અને 3 નંબર લાગે છે, અને અહીંયા આ બાજુથી સ્ટાર્ટ કરીએ તો 2 નંબર ઉપર સબસ્ટિટ્યુઅન્ટ આવી જાય છે. તો સબસ્ટિટ્યુઅન્ટને ઓછામાં ઓછો ક્રમ મળવો જોઈએ. તો અહીંયાથી સ્ટાર્ટ કરીએ 1, 2, 3, 4, 5, 6 અને 7, બરાબર. આ પ્રમાણે આપણે લખી કાઢ્યું. અહીંયા જે છે એ મિથાઇલ છે, ને અહીંયા જે છે અહીંયા 2 કાર્બન આવેલા છે, બરાબર. એટલે આ ઇથાઇલ છે. હવે અહીંયા
ભલે ને આનો 5મો નંબર આવ્યો ને અહીંયા બીજો નંબર આવ્યો, પરંતુ આપણે જ્યારે લખવાનું થાય આઈયુપીએસી ત્યારે ઈ પહેલાં આવે એમ કરતાં, બરાબર. એટલા માટે પહેલાં લખવાનું કે 5 ઇથાઇલ, 5મા કાર્બન ઉપર ઇથાઇલ, 2 મિથાઇલ, વર્ડ રૂટ શું આવશે? 7 કાર્બનની છે એટલે હેપ્ટેન, બરાબર. એન કેમ? કારણ કે ડબલ બોન્ડ ટ્રિપલ બોન્ડ નથી, તો 5 ઇથાઇલ 2 મિથાઇલ હેપ્ટેન. હવે વાત કરીએ આઈયુપીએસસીના નિયમોની. તો નિયમો શું યાદ રાખવાના છે? 4 નિયમો પહેલાં હું સમજાવીશ. આગળ કદાચ મેં 5 કહી દીધા હોય તો સોરી, કારણ કે મને ખ્યાલ નહોતો, મને એવું લાગ્યું કે 5 હશે, પરંતુ પહેલાં 4 નિયમો છે. એના પછી આપણે ફંક્શનલ ગ્રુપ ઉપર જઈશું. તો આજે પહેલાં આપણે 4 નિયમોની ચર્ચા કરવાની છે. પહેલો નિયમ છે કે જો કાર્બન ધરાવતું એફજી એટલે ફંક્શનલ ગ્રુપ ક્રિયાશીલ સમૂહ હોય તો તેના કાર્બનને પીસીસીમાં ગણવાનું. કાર્બન ધરાવતું, બરાબર, યાદ રાખજો. આ એક્ઝામ્પલ આપ્યું છે, જુઓ. અને આમાં શું છે? COOH એસિડ. એસિડનું નામ શું થાય? સેકન્ડરી પ્રિફિક્સ શું આવે? તો ઓઇક એસિડ આવે, બરાબર. અત્યારે હાલ હું કહી દઉં છું, આગળ આપણે જ્યારે ભણીશું ત્યારે આનું એક ટેબલ આવશે, એમાં હું બધું સમજાવીશ, બરાબર. ઓઇક એસિડ આવે, બરાબર, એ તો આપણને ખ્યાલ આવી ગયો. હવે આની પાસે કાર્બન છે, તો આપણી જે પેરેન્ટ કાર્બન ચેન આવશે, પહેલાં પ્રાયોરિટી ઓર્ડર તો જુઓ, ડબલ બોન્ડ પણ છે એટલે ફંક્શનલ ગ્રુપ પહેલાં લેવાનું, પછી ડબલ બોન્ડને લેવાનું. એટલે જે પ્રમાણે આગળ આપણે જોયું હતું એ પ્રમાણે આવી રીતે આપણી આની પીસીસી ડિસાઇડ થશે. તો આમાં શું કહ્યું છે કે જો કાર્બન ધરાવતું ફંક્શનલ ગ્રુપ હોય તો એના કાર્બનને આપણે પેરેન્ટ કાર્બન ચેનના કાર્બનમાં ગણવાનો. તો અહીંયા પહેલો નંબર આને આપવાનો. પેલો OH હતો એટલા માટે આપણે ગણ્યું હતું. આ COOH છે એટલે એની પાસે કાર્બન છે તો એનો કાર્બન ગણવો પડશે. આ પહેલો કાર્બન, તો 1 નંબર, બીજો નંબર, ત્રીજો નંબર અને ચોથો નંબર, બરાબર. હવે જ્યારે ડબલ બોન્ડ આવી રીતે આવે 3 અને 4, તો આમાં 3 લખવાનું કે 4 લખવાનું? તો જે નાનું હોય, જ્યાંથી સ્ટાર્ટ થતું હોય ડબલ બોન્ડ 3, તો 3થી લખવાનું. નામ લખીને હું સમજાવું તો આમાં શું આવશે? એના પછી આ જે બે વધ્યા એ શું થઈ ગયા? વિસ્થાપિત સમૂહ થઈ ગયા. તો બીજા અને ત્રીજા કાર્બન ઉપર મિથાઇલ સમૂહ એ વિસ્થાપિત તરીકે છે. હવે 2 છે તો એના માટે આપણે ડાય લગાવીશું, બરાબર. તો બીજા ત્રીજા કાર્બન ઉપર મિથાઇલ સમૂહ છે તો 2,3 ડાયમિથાઇલ. આખી કાર્બનની શૃંખલા કેવી છે? 4 કાર્બનની. બ્યુટ, પછી પ્રાઇમરી સફિક્સ લખીએ ને આપણે, પછી સેકન્ડરી સફિક્સ આવે ને, તો એટલા માટે 3 ઇન, ત્રીજા નંબર ઉપર હતો ડબલ બોન્ડ, તો 3 ઇન અને 1 ઓઇક એસિડ. પહેલા કાર્બન ઉપર એસિડ છે, ઇન ઓઇક એસિડ. આ જે લખ્યું છે એને જરા ધ્યાનથી જુઓ. ઇન ઓઇક, ઈ અને ઓ સાથે સાથે આવી ગયા તો ઈને ડ્રોપ કરી દીધો, તો ઈ અહીંયા નથી જોજો, બરાબર. આ રીતે આનું નામકરણ થાય. બીજો નિયમ જુઓ, જો એક કરતાં વધુ સમાન કાર્બનની શૃંખલા મળતી હોય, એક કરતાં વધુ સમાન કાર્બનની શૃંખલા મળતી હોય તો જેમાં વધારે સંખ્યામાં વિસ્થાપિત સમૂહ આવેલા હોય એને પસંદ કરવાનું. હવે આ કેવી રીતે? અહીંયા ઉદાહરણ આપ્યું છે. આનું નામ લખવાની તમે એક વખત ટ્રાય કરો. તો અહીંયા ડાયરેક્ટ પહેલી નજરે જોઈએ તો 1, 2, 3, 4, 5 અને 6 લોંગેસ્ટ કાર્બન ચેન પસંદ થઈ ગઈ, બરાબર. લાંબામાં લાંબી કાર્બનની શૃંખલા પહેલાં તો પસંદ કરવાની, તો એ થઈ ગઈ. હવે એક વિદ્યાર્થી કે આવી રીતે હું લખું 1, 2, 3, 4, 5, 6 જે આગળ લખ્યું એમ. અને એક વિદ્યાર્થી આવે છે કે 1, 2, 3, 4, 5 અને 6, બરાબર. તો આનું પણ સાચું છે. અહીંયા પણ 6 કાર્બનની શૃંખલા બને છે અને આ રીતે પસંદ કરતાં પણ 6 કાર્બનની શૃંખલા બને છે. હવે એક કરતાં વધુ સમાન કાર્બનની શૃંખલા આપણને મળે છે, તો આમાં કઈ શૃંખલાને પસંદ કરવાની? તો જેમાં વધારે પ્રમાણમાં વિસ્થાપિત સમૂહ આવેલા હોય. તો આ જો આપણે સિલેક્ટ કરીએ તો 1 અને 2, આ 2 જ વિસ્થાપિત સમૂહ આવેલા હોય છે. જ્યારે બીજા વિદ્યાર્થીએ કહ્યું હતું એમ કે આ પ્રમાણે જો આપણે કાર્બનની શૃંખલા પસંદ કરીએ તો 1, 2, 3 અને 4 વિસ્થાપિત સમૂહ આવેલા છે. એટલે આપણે જે બીજા વિદ્યાર્થીએ કહ્યું એમ આપણે કાર્બનની શૃંખલા પસંદ કરીશું. નંબરિંગ કરીએ 1, 2, 3, 4, 5 અને 6 કાર્બનની શૃંખલા છે, બરાબર. બીજા અને 5મા કાર્બન ઉપર મિથાઇલ સમૂહ છે અને ત્રીજા અને ચોથા કાર્બન ઉપર ઇથાઇલ સમૂહ છે. ઇથાઇલ આવે છે, ABCD પ્રમાણે જવાનું. તો નામ શું આવશે? 3, 4 ડાય ઇથાઇલ, 2, 5 ડાય મિથાઇલ. પેરેન્ટ કાર્બન ચેન કઈ છે? 6 કાર્બનવાળી, તો હેક્સ. અને પછી સંતૃપ્ત જ છે તો હા, તો હેક્સ એન. તો 3, 4 ડાય મિથાઇલ, 2, 5 ડાય મિથાઇલ હેક્ઝેન. બીજો નિયમ ડન. ત્રીજો નિયમ એ સ્પેશિયલ કન્ડિશન છે, બરાબર. સિમેટ્રિકલ કન્ડિશન. સિમેટ્રિકલ કન્ડિશન એટલે કે સમમિતીય કન્ડિશન. સમમિતીય કન્ડિશન એટલે બંને જે આવશે ફંક્શનલ ગ્રુપ એને સેમ નંબર મળતો છે. એવું કોના માટે છે? ડબલ બોન્ડ અને ટ્રિપલ બોન્ડ માટે. કે ડબલ બોન્ડ અને ટ્રિપલ બોન્ડને સમાન નંબર મળતો હોય બંને તરફથી આપણે જે
નંબર આપવાનું સ્ટાર્ટ કરીએ એમાં, તો પ્રાયોરિટી ડબલ બોન્ડને એમાં આપવાની, બરાબર? બંનેને સેમ મળતો હશે ત્યારે. એક્ઝામ્પલ છે, એક્ઝામ્પલ જુઓ તમે. વિદ્યાર્થી એક છે એ અહીંયાથી સ્ટાર્ટ કરે ડબલ બોન્ડથી, તો ડબલ બોન્ડને પહેલો નંબર મળે, પછી 2, 3, 4 અને 5, બરાબર? અને જો આ તરફથી બીજો વિદ્યાર્થી સ્ટાર્ટ કરે નંબરિંગ કરવાનું, તો 1, 2, 3, 4, 5, બરાબર? પહેલો નંબર અહીંયા ડબલ બોન્ડને મળે છે, પહેલો નંબર અહીંયા ટ્રિપલ બોન્ડને મળે છે, અને વચ્ચે કોઈ સબસ્ટિટ્યુઅન્ટ પણ નથી, બરાબર? એટલે પ્રાયોરિટી આ બંને વચ્ચે જ છે. તો પ્રાયોરિટી આપણે ડબલ બોન્ડને આપીશું, ડબલ બોન્ડને પહેલો નંબર આપવાનો, પછી બીજું, ત્રીજું, ચોથું અને 5, બરાબર? તો 5 કાર્બનની શૃંખલા છે આપણી પેરેન્ટ કાર્બન ચેન. તો પેન્ટ 1 ઇન અને 4 આઇન, આવું નામ થશે. ઈ ડ્રોપ થઈ જશે, બરાબર? ઇંગ્લિશમાં લખીએ તે વધારે ખ્યાલ આવશે. ચોથો નિયમ જોઈએ. જ્યારે 2 અથવા વધારે વિસ્થાપિત સમૂહ અસમમિતીય જગ્યાએ જોડાયેલા હોય ત્યારે લોએસ્ટ લોકેન્ટ રૂલ અનુસરવાનું. આ રૂલ શું છે? એક્ઝામ્પલ જે આપ્યું છે એમાં સમજાવું છું. આનું નામકરણ કરવાનું છે, આખું કમ્પાઉન્ડ આપેલું છે, બરાબર? આમાં 1, 2 અને 3 સબસ્ટિટ્યુઅન્ટ એટલે કે વિસ્થાપિત સમૂહો છે. બ્રોમિન છે, મિથાઇલ છે અને ક્લોરિન છે. તો પહેલા નંબરે નંબરિંગ આપીએ તો એક વિદ્યાર્થી આવી રીતે આપે કે 1, 2, 3, 4, 5 અને 6, બરાબર? બીજો વિદ્યાર્થી આ રીતે આપે 1, 2, 3, 4, 5 અને 6. તો આ ગ્રુપનું, આ જે ગ્રુપ આવે સબસ્ટિટ્યુઅન્ટ, એનો ક્રમ કેવી રીતે મળે છે? જે આપણે અત્યારે હાલ કર્યું એમાં આ પ્રમાણે કે બીજા, ત્રીજા અને ચોથા નંબર ઉપર આ સબસ્ટિટ્યુઅન્ટના નંબર આવે છે, અને જે પહેલા વિદ્યાર્થીએ કર્યું હતું એ પ્રમાણે કરીએ તો ત્રીજા, ચોથા અને 5મા નંબર ઉપર સબસ્ટિટ્યુઅન્ટ આવે છે. તો લોએસ્ટ લોકેન્ટ રૂલ એ શું કહે છે? આવી રીતે આપણે લખવાનું બંને સાઈડથી, અને એમાં પહેલાં જ જુઓ ફરક દેખાશે કે અહીંયા બીજું આવે છે, અહીંયા ત્રીજું. તો બીજો નંબર મળે એ સારું કહેવાય. આને લોએસ્ટ લોકેન્ટ રૂલ કહેવાય, બરાબર? કે નંબરિંગ આપો છો એને સાદી રીતે લખી કાઢવાનું કે આ પ્રમાણે નંબરિંગ મળે છે. તો એમાં સૌથી ઓછું કોને મળ્યું, કયા પ્રેફરન્સમાં જઈએ તો બીજા, ત્રીજા અને ચોથા નંબરિંગ સિસ્ટમ તરફ જવાનું. એટલે અહીંયા 1, આ 2, આ 3, આ 4, આ 5, આ 6, આ નંબરિંગ સાચી છે. બીજા નંબર પર ક્લોરિન, ત્રીજા નંબર પર મિથાઇલ, ચોથા નંબર પર બ્રોમિન. હવે નામકરણ લખતી વખતે શું ધ્યાનમાં રાખવાનું? ABCD પ્રમાણે બ્રોમિન પહેલાં આવશે, પછી ક્લોરિન અને પછી મિથાઇલ, બરાબર? B પહેલાં, પછી C અને પછી M. 6 કાર્બનની શૃંખલા છે, તો 4 બ્રોમો, 2 ક્લોરો, 3 મિથાઇલ હેક્ઝેન. સંતૃપ્ત સંયોજન છે એટલે N લગાવી, બરાબર? એટલે હવે લખતા ફાવી ગયું છે, બરાબર? તો અહીંયા સુધી રાખીએ છીએ. 4 નિયમ સમજાવ્યા છે, અને કોઈ અત્યારે એટલું બધું હોમવર્ક અથવા ક્વેશ્ચન પ્રેક્ટિસ નથી આપી, કારણ કે હજુ આ બેઝિક નિયમ જ છે. હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં, જેમાં જુદા જુદા ફંક્શનલ ગ્રુપ એના નામકરણ શીખીશું, બરાબર? ટેલિગ્રામ ચેનલમાં ના જોડાયા હોય તો ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી જોડાઈ જજો. વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક, શેર, ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો અને હાઈપ પણ આપજો. તો મળીએ આપણે નવા વિડીયોમાં. થેન્ક યુ વેરી મચ.